દેશભરમાં ભીષણ ગરમીથી મચ્યો હાહાકાર. દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, બિહાર, પંજાબમાં ગરમીથી નાગરિકો પોકારી ઉઠ્યા તોબા. હજુ પણ ગરમીમાંથી રાહત મળવાના કોઈ અણસાર નહીં. તાપના ટોર્ચરમાં શેકાયું મહારાષ્ટ્ર. ગુરુવારે નાગપુરમાં તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક 56 ડિગ્રીએ પહોંચ્યો. સોનગાંવના હવામાન કેન્દ્ર સ્થિત AWS પર નોંધાયું 54 ડિગ્રી તાપમાન. આજે પણ દેશના કેટલાક રાજ્યોમાં વરસતી રહેશે આકાશમાંથી અગન વર્ષા. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, બિહાર, ઝારખંડમાં ફૂંકાઈ શકે છે લૂ. આગામી 5 દિવસ રાજધાની દિલ્હીમાં આગ વરસાવતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી. સામાન્ય કરતાં 6 ડિગ્રી વધુ તાપમાન સાથે દિલ્હીમાં તાપમાનનો પારો પહોંચ્યો 45.8 ડિગ્રીએ. દિલ્હીમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત. ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક માટે જાહેર કર્યું યલો એલર્ટ. દિલ્હીના કેટલાક વિસ્તારમાં આંધી ફૂંકાવાની પણ સંભાવના. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 2 દિવસ ભારે પવન સાથે આંધી વંટોળની હવામાન વિભાગની આગાહી. કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં ફૂંકાઈ શકે છે ભારે પવન. દિવસભર પવન ફૂંકાતા રાજ્યમાં ઘટ્યો ગરમીનો પારો. મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ઘટીને 41 ડિગ્રીની આસપાસ નોંધાયો. અમદાવાદમાં તાપમાનનો પારો ઘટીને 42.6 ડિગ્રીની નીચે પહોંચ્યો. 11મી જૂન બાદ અમદાવાદમાં થઈ શકે છે ચોમાસાનું આગમન. 11મી જૂન બાદ અમદાવાદમાં વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી. જૂનના અંતમાં ચોમાસું જમાવશે પ્રભુત્વ. મે મહિનો અમદાવાદ માટે સાબિત થયો કાળઝાળ. મે મહિનાના 31 દિવસમાં તે 27 દિવસ સુધી નોંધાયું 42 ડિગ્રીથી વધુ તાપમાન. 8મી જૂન બાદ ગરમીનું પ્રમાણ એકંદરે ઘટવાની શક્યતા. ગરમીના પ્રકોપ વચ્ચે શાકભાજીના ભાવમાં વધારો. ભીંડો, ગુવાર, દૂધી, ચોળી, કોબીજ અને વટાણાના પ્રતિ કિલોના ભાવ વધ્યા 1.5 ગણા. હીટવેવને લઈને ખેતરમાં શાકભાજીના ઊભા પાકને નુકસાન થતા ઉતારો ઘટ્યા બાદ ભાવમાં વધારો થયાનો વેપારીઓનો મત. દેશના 4 રાજ્યોમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી. પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ, મેઘાલયમાં વરસી શકે ભારે વરસાદ. ચક્રવાત રેમલની અસરથી દુર્ઘટનામાં જીવ ગુમાવનારના પરિવારજનોને અપાશે 2 લાખની સહાય. PMNRFમાંથી ચૂકવવામાં આવશે સહાય. ઇજાગ્રસ્તોને અપાશે 50,000ની સહાય. આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાત રેમલથી થઈ હતી અસર. ફરી ધ્રુજી ગીર સોમનાથ જિલ્લાની ધરા. તલાલામાં સાંજે 5:30 અનુભવાયો ભૂકંપ. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 તો ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 13 કિલોમીટર દૂર. ડુમ્મસ અને સુવાલી બીચ પ્રવાસીઓ માટે 7મી જૂન સુધી બંધ. દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે સુરત જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. વલસાડના ઉમરગામનો નારગોલ બીચ 2 દિવસ પ્રવાસીઓ માટે કરાયો બંધ. 2 દિવસ ભારે પવન અને દરિયામાં કરંટની હવામાન વિભાગની આગાહીને પગલે પ્રશાસને પ્રતિબંધનો લીધો નિર્ણય. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં પૂર્વ ટીપીઓ MD સાગઠિયા સહિત 4 આરોપીઓ 12 દિવસના રિમાન્ડ પર. આરોપી અફસરોએ 4 વર્ષમાં કેવી લાપરવાહી દાખવી અને કોની સાથે સાંઠગાંઠ કરી તેની થશે તપાસ. અગ્નિકાંડના આરોપી MD સાગઠિયા અને મુકેશ મકવાણાએ હથકડી છુપાવવા ફાઇલનો સહારો લીધો હોવાની ચર્ચા. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા જજે પોલીસને સવાલ કર્યા. ફાઇલ ક્યાંથી આવી લઈ લો. સાગઠિયાને ફાઇલ કોણે આપી અને આ ફાઇલ આપવાનો હેતુ શું તેને લઈને ઉઠ્યા સવાલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે TRP અગ્નિકાંડની ઘટના અને ચાલી રહેલી તપાસની મેળવી માહિતી. સોમનાથ જતા પહેલા હિરાસર એરપોર્ટ પર કર્યું 40 મિનિટનું રોકાણ. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, કલેક્ટર પ્રભવ જોશી, મનપા કમિશનર DP દેસાઈ સાથે કરી વાતચીત. લોકસભા ચૂંટણી પરિણામ બાદ પ્રદેશ ભાજપ નહીં યોજે વિજય સરઘસ. રાજકોટ અગ્નિકાંડને પગલે લેવાયો નિર્ણય. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે જિલ્લાના આગેવાનોને આપી સૂચના. મુલાકાતીઓ માટે ગેમિંગ ઝોન એમ્યુઝમેન્ટ પાર્કમાં ઇન્સ્યોરન્સ બનાવાશે ફરજિયાત. પોલીસ એક્ટ 1951ની કલમ 33ના નિયમોમાં જોગવાઈનો પ્રસ્તાવ. અસ્થાયી બાંધકામ માટે કાયમી સ્ટ્રક્ચરની જેમ BU સહિતની મંજૂરી રહેશે ફરજિયાત. કેરમ, સ્નૂકર રમાડનારા પણ ગેમિંગ ઝોનમાં ગણાશે.
રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકા સફાળું જાગ્યું. બીયુ પરમિશન અને ફાયર એનઓસીને લઈને 15 એકમ સીલ. વિવિધ વિસ્તારમાં આવેલી 5 હોસ્પિટલ સામે પણ કાર્યવાહી. અમદાવાદની વધુ 10 સ્કૂલોને શેડ અને ફાયર એનઓસી મુદ્દે નોટિસ. અત્યાર સુધીમાં 180 સ્કૂલોમાં કરવામાં આવી તપાસ. હજુ પણ સ્કૂલોમાં તપાસ ચાલુ. સ્કૂલ વર્દીના વાહનોનું ચેકિંગ કરવા વાહન વ્યવહાર વિભાગનો આદેશ. તમામ આરટીઓ ઓફિસરને કમિશનરનો પરિપત્ર. સઘન તપાસ કરી અઠવાડિયામાં રિપોર્ટ આપવાની સૂચના. ગુજરાતમાં પેઇંગેસ્ટ તરીકે રહેતા લાખો લોકોની નોંધણી થશે પથિકમાં. પોલીસ પીજી ડોર્મેટરી સંચાલકોની ફરજિયાત નોંધણી માટે અપાશે સૂચના. હોમ સ્ટે કરનારની પણ વિગતો આપવી ફરજિયાત. રાજકોટ અગ્નિકાંડ બાદ પોરબંદરમાં કડક કાર્યવાહી યથાવત. રિલાયન્સ મોલ, ક્રોમા, વી માર્ટ સહિતના એકમો કરાયા સીલ. પરવાનગી વગર બાંધકામ અને ફાયર સેફટીના અભાવે કાર્યવાહી. ભરૂચ સિવિલ હોસ્પિટલને ફાયર વિભાગે ફટકારી નોટિસ. હોસ્પિટલના બેઝમેન્ટમાં ગાડલા અને વેસ્ટનો જથ્થો મળી આવતા કરાઈ કાર્યવાહી. ઝડપી આગ પ્રસરે તેવી વસ્તુ તાત્કાલિક દૂર કરવાની અપાઈ સૂચના. નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બંધ, પરંતુ ઓનલાઈન બુકિંગ ચાલુ. ઓનલાઈન બુકિંગ કરાવીને આવેલા પ્રવાસીઓ પ્રશાસનની ગેરવ્યવસ્થાથી ભરાયા રોષે. રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ સતર્કતાના ભાગરૂપે 4 દિવસ સુધી પાર્ક રહેશે બંધ. રાજકોટ અગ્નિકાંડમાં મોતને ભેટનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઈ. મહીસાગરના લુણાવાડામાં રાજપૂત સમાજ ઘર ખાતે જિલ્લા મહાકાલ સેનાએ મૃતકોના આત્માની શાંતિ માટે પાળ્યું મૌન. કેન્ડલ પ્રજ્વલિત કરી અર્પણ કરી શ્રદ્ધાંજલિ. નકલી કચેરી બાદ હવે દાહોદમાં નકલી એનએ ઓર્ડરથી ખળભળાટ. નકલી હુકમ અને સહી સિક્કાથી ખેતીલાયક જમીન બિન ખેતીલાયક બનાવી અનેક લોકોને વેચી માર્યા પ્લોટ. જિલ્લા પંચાયતમાં નાયબ ચીટણીશ અને પ્રાંત અધિકારી, 2 જમીન માલિક અને એક બિલ્ડર એમ 3 સામે નોંધાવી અલગ અલગ 2 ફરિયાદ. ઝકરિયા ટેલર, પાનિયું પટેલ અને બિલ્ડર શૈશવ પરીખની કરાઈ ધરપકડ. 3 પૈકી જમીન માલિક ઝકરિયા ટેલર અને બિલ્ડર શૈશવ પરીખની પોલીસે મેળવ્યા 3 દિવસના રિમાન્ડ. એક અરજદારની ફરિયાદના આધારે તપાસ કરતા કૌભાંડનો થયો પર્દાફાશ. દાહોદમાં ભૂમાફિયાના મોટા કારસ્તાનનો પર્દાફાશ. નકલી હુકમોથી ખેતીલાયક જમીનને બિન ખેતીલાયક બનાવી અનેક લોકોને વેચી માર્યા પ્લોટ. સમગ્ર કૌભાંડ સામે આવતા શૈશવ, ઝકરિયા અને હારૂન નામના શખ્સોની ધરપકડ. સમગ્ર કાંડમાં હજુ અનેક લોકોની સંડોવણીની આશંકા. પોસ્ટ મારફતે વિદેશથી અમદાવાદમાં ગાંજો મોકલવાના રેકેટનો પર્દાફાશ. ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે માહિતીના આધારે શાહીબાગ પોસ્ટ ઓફિસની ફોરેન સર્વિસીસ વિભાગની ઓફિસમાં સર્ચ કરીને ઝડપી પાડ્યું પેકેટ. 1.15 કરોડની કિંમતનો વિદેશી ગાંજો કરાયો જપ્ત. રમકડા, લંચ બોક્સ અને ડ્રેસના પાર્સલની આડમાં મોકલાતો હતો ગાંજાનો જથ્થો. કેનેડા, યુએસ, થાઇલેન્ડમાંથી પાર્સલ મારફતે વિદેશી ગાંજો મોકલાયો હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું બહાર. લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના બની. છોટાઉદેપુરના મોટી સાંકળ ગામમાં ફાયરિંગમાં એક મહિલા થઈ ઇજાગ્રસ્ત. વરઘોડામાં એક શખ્સે દેશી તમંચાથી ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું. પોલીસે ફાયરિંગ કરનાર પ્રવીણ રાઠવાની કરી ધરપકડ. ખેડામાં પોલીસ પર હુમલાની ઘટના બાદ એક્શન. આરોપી મફા ભરવાડ સહિતનાના ઘરે નોટિસ લગાવી 2 દિવસમાં હાજર થવાના આદેશ. ભરૂચના આમોદના તત્કાલીન વિકાસ અધિકારી નરેશ લાડુમોરને ફટકારાયો 5000નો દંડ. સમયમર્યાદામાં માટી ખનન બાબતે માહિતી ન આપવા બદલ માહિતી આયોગની કાર્યવાહી. અમરેલી શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાતે ટીડીઓને લખ્યો પત્ર. મોટા લીલિયા પંચાયત તરફથી અમુક વિસ્તારમાં પાણી વિતરણ ન કરાયું હોવાની કરી રજૂઆત. ભાજપ પક્ષ સાથે સંકળાયેલા સરપંચ વિરુદ્ધ જિલ્લા પંચાયત સદસ્યે જ કરી ફરિયાદ. પંચમહાલના હાલોલના ભાટ ગામમાં કરુણ ઘટના. વીજ કરંટ લાગતા 2ના મોત. બલ્બ બદલવા જતા ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન. સુરતના પૂણા વિસ્તારમાં ઝેરી દવા ગટગટાવી ઋષિત નામના યુવકની આત્મહત્યા. વિશાલ ભાલાળા નામના શખ્સે 1 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા આત્મહત્યા કર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ. પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ. સુરતમાં ઋષિત નામના યુવકની આત્મહત્યા. ભરૂચના આમોદના તણછા નજીક કેરી ભરેલા ટ્રકની પલટી. ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. કેરીના પાકને થયું વ્યાપક નુકસાન.
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પરની મોબી વર્લ્ડ નામની દુકાનમાં ગ્રાહકના વેશમાં આવેલા શખ્સે કરી મોબાઈલની ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી તપાસ. ભરૂચના આમદડા HDFC બેંક માટે તસ્કરોએ તિજોરીની કરી ચોરી. બેંકની તિજોરીને ટ્રેક્ટર વડે ખેંચીને તોડવાનો કર્યો નિષ્ફળ પ્રયાસ. તિજોરી નહીં તૂટતા ખેતરમાં જ મૂકીને પલાયન. પોલીસના ઉચ્ચ અધિકારીઓ થયા દોડતા. તસ્કરોને ઝડપી લેવા માટે પોલીસે બનાવી વિવિધ ટીમો. સેલવાસ બહુમાળી કોમ્પ્લેક્સમાંથી એક જ રાતમાં 14 થી વધુ વ્હીલરમાંથી ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ. સરકારી કર્મચારીના ક્વાર્ટરની બહાર કોઈ વાહનમાંથી સાઇડ ગ્લાસ તો કોઈમાંથી પેટ્રોલની ચોરી. કર્મચારીઓએ પોલીસને કરી જાણ. ગાંધીનગરના કોબા નજીકની દિલ્હી પબ્લિક સ્કૂલમાં એસીમાં લાગી આગ. ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને મેળવ્યો કાબુ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અમદાવાદ સહિત રાજ્યમાં આઈસ્ક્રીમના 12 વેપારીને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા. મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો કરાયા જપ્ત. અમદાવાદના 6 વેપારીઓને ત્યાં મોડી રાત સુધી હાથ ધરાયું સર્ચ ઓપરેશન. સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે બનાસ મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબો ઉતર્યા હડતાલ પર. એનએમસીની ગાઈડલાઈન પ્રમાણે સ્ટાઇપેન્ડ ન મળતું હોવાનો આરોપ. મેડિકલ અધિક્ષકને આવેદન પાઠવી પ્રશ્નના નિરાકરણની માંગ. અમદાવાદ મહાનગરપાલિકાને પ્રોપર્ટી ટેક્સની એક જ દિવસમાં 45 કરોડથી વધુની આવક. કુલ 5.93 લાખથી વધુ કરદાતાઓએ ભર્યો ટેક્સ, જેમાં 3.69 લાખથી વધુ લોકોએ ટેક્સ ભર્યા ઓનલાઈન. અમદાવાદમાં ભયજનક મકાનોનો સર્વે કરી તાત્કાલિક ઉતારવાની કામગીરી ગંભીરતાથી કરવાના આદેશ. એસ્ટેટ વિભાગની કામગીરીથી એએમસી કમિશનર ભારે નારાજ અને અસંતુષ્ટ. કામગીરીમાં અનિયમિતતા હશે તો ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર સહિતની રહેશે જવાબદારી. જાહેરાતો માટે અમદાવાદમાં ચિત્રા પબ્લિસિટી અને ઝવેરી રિયાલિટી એજન્સીએ વૃક્ષોનું નિકંદન કરતા આક્રોશ. સીજી રોડ પર મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ થયા એકઠા. તો કોર્પોરેશને બંને એજન્સીઓને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ. અમદાવાદમાં સિટી બસના પ્રવાસીઓ માટે રાહતના સમાચાર. આગામી સપ્તાહથી શહેરમાં દોડશે એસીવાળી બસ. પ્રથમ તબક્કામાં સૌથી વધારે પ્રવાસીઓ મળતા હોય તેવા રૂટ પર દોડાવાશે અંદાજે 15 બસ. 4 જૂનના મતગણતરીને લઈને ડીજીપી વિકાસ સહાય યોજી વિડીયો કોન્ફરન્સ. રાજ્યના તમામ કમિશનર, રેન્જ આઈજી અને પોલીસ ઇન્સ્પેક્ટરોને મતગણનાને લઈને આપી સૂચના. એક્સેસ કંટ્રોલ, ભીડ નિયંત્રણ, વીઆઈપી સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રવેશ પ્રતિબંધ સંદર્ભે જાહેરનામા પ્રસિદ્ધ કરવાના આદેશ. ડીજીપીએ મતગણતરીને લઈને પોલીસને ફાયર, આરોગ્ય અને વીજ વિભાગ સાથે સંકલનમાં રહી આયોજન કરવાની આપી સૂચના. મતગણતરી કેન્દ્રો ઉપર ભીડ નિયંત્રણ માટે યોગ્ય બેરિકેડિંગની પણ કરાઈ તાકીદ. લોકસભા ચૂંટણીમાં મતગણતરીને લઈને તાપી જિલ્લા પ્રશાસન સજ્જ. 1700 થી વધારે કર્મચારી અને અધિકારીઓ 98 ટેબલ પર રહેશે તૈનાત. ફરી એકવાર રોગચાળો વકર્યો ગાંધીનગર જિલ્લામાં. દહેગામ, કલોલ, પેથાપુર, ચિલોડા, સિરોલીમાં કોલેરાના કેસમાં વધારો. દહેગામ અર્બન વિસ્તાર, ચિલોડા, સિહોલી રોડ, કલોલની આજુબાજુનો 2 કિલોમીટરનો વિસ્તાર, પેથાપુરમાં નવા વણકર વાસ અને આંબેડકર હોલ સહિતના વિસ્તારને જાહેર કરાયા કોલેરાગ્રસ્ત. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી 25ના મોત. દેશમાં બીજા સ્થાને. ગત સમગ્ર વર્ષમાં માત્ર 3 થયા હતા મોત. આ વર્ષે દિલ્હીમાં 1528 અને રાજસ્થાનમાં નોંધાયા 1003 કેસ. ગીર સોમનાથના તાલાલાના ગાભા ગામમાં કૂવામાં ખાબક્યો મહાકાય અજગર. તાલાલા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી ખસેડ્યો જંગલ વિસ્તારમાં સલામત સ્થળે. ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં પ્રથમ વર્ષ માટે રજીસ્ટ્રેશનની કાલે છેલ્લી તક. પ્રથમ વર્ષમાં 52,000 બેઠક સામે 63,000 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન. ફોર્મમાં દર્શાવેલા ધોરણ 12ના માર્ક્સ અને કેટેગરીના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશની થશે ફાળવણી. આજે અમદાવાદથી જતી આવતી ટ્રેન મોડી દોડશે. પશ્ચિમ રેલવેના વિરાર અને વૈતરણા સેક્શનમાં બ્રિજ નંબર 90 પર સ્ટીલ ગટર બદલવાની કામગીરીને કારણે બ્લોક. લોકશક્તિ એક્સપ્રેસ, વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ, ભુજ મુન્દ્રા સુપરફાસ્ટ, ગુજરાત મેલ, સૌરાષ્ટ્ર મેલ સહિતની ટ્રેન 25 થી 50 મિનિટ સુધી મોડી દોડશે. ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે સોમનાથ મહાદેવના કર્યા દર્શન. પરિવાર સાથે મહાદેવ સમક્ષ ઝુકાવ્યું શીશ. ધ્વજની પૂજા કરવાની સાથે જળાભિષેક અને પૂજા અર્ચના કરી.
પંચમહાલની પંચામૃત ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ. દૂધના પ્રતિ કિલો ફેટના ભાવ ₹20નો વધારો. હવે ₹20ના વધારા સાથે નવો ભાવ ₹840. પંચામૃત ડેરીના નિર્ણયથી પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 2 લાખથી વધુ સભાસદોને થશે ફાયદો. ટંકારાના આચાર્ય દયાળજી મુનિને પદ્મશ્રી એવોર્ડથી કરાયા સન્માનિત. દયાળજી મુનિએ આયુર્વેદ ક્ષેત્રે પ્રકાશિત કર્યા છે સાહિત્ય, તો 4 વેદોનું પણ ગુજરાતી ભાષામાં કર્યું છે ભાષાંતર. નાદુરસ્ત તબિયતને કારણે દિલ્હી હાજર ન રહી શકતા કલેક્ટર, ડીડીઓ અને એસપીએ ઘરે જઈને એનાયત કર્યો એવોર્ડ. આજે લોકસભા ચૂંટણીનો 7મો અને અંતિમ તબક્કો. 8 રાજ્યની 57 બેઠક પર મતદાન. પંજાબની 13, હિમાચલ પ્રદેશની 4, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8 અને ઓડિશાની 6 બેઠક પર મતદાન. અંતિમ તબક્કામાં દિગ્ગજોની પ્રતિષ્ઠાનો સવાલ. 7મા તબક્કામાં વારાણસી બેઠક પણ સામેલ, જ્યાંથી પ્રધાનમંત્રી સતત 3જી વખત લડી રહ્યા છે ચૂંટણી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિત 5 મંત્રીઓની બેઠક પર મતદાન. અંતિમ તબક્કાના મતદાનની સાથે 2024 લોકસભા ચૂંટણીની મેરેથોન વોટિંગ પ્રક્રિયા થશે પૂર્ણ. 19મી એપ્રિલથી શરૂ થઈ હતી મતદાનની પ્રક્રિયા. 6 તબક્કામાં 28 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની મળીને કુલ 486 લોકસભા બેઠક પર પૂર્ણ થઈ ચૂકી છે મતદાનની પ્રક્રિયા. 4 જૂને પરિણામ. કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલમાં પ્રધાનમંત્રીની ધ્યાન સાધનાનો આજે 3જો અને અંતિમ દિવસ. 45 કલાકની સાધના બાદ સંત તિરુવલ્લુવરની પ્રતિમાના કરશે દર્શન. 30મી મે પ્રધાનમંત્રી પહોંચ્યા હતા કન્યાકુમારી. કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલમાં પ્રધાનમંત્રીની ધ્યાન સાધનાનો આજે 3જો અને અંતિમ દિવસ. 45 કલાકની સાધના બાદ સંત તિરુવલ્લુવરની પ્રતિમાના કરશે દર્શન. 30મી મે પ્રધાનમંત્રી પહોંચ્યા હતા કન્યાકુમારી. સેક્સ કૌભાંડમાં સાંસદ પ્રજ્વલ રેવન્નાની ધરપકડ. 6 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં. જર્મનીથી 34 દિવસે પાછો ફરેલો પ્રજ્વલ બેંગલુરુ એરપોર્ટ પર જ ઝડપાયો. અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી. મેડિકલ તપાસ માટે કેજરીવાલે માંગ્યો 7 દિવસનો સમય. કાલે કેજરીવાલ કરશે સરેન્ડર. 29મી જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા. 19મી ઓગસ્ટે પૂર્ણ થશે યાત્રા. અમરનાથ યાત્રા માટે આજથી ઓનલાઈન હેલિકોપ્ટર બુકિંગ સેવાનો પ્રારંભ. અમરનાથ યાત્રાને લઈ અમરનાથ શ્રાઇન બોર્ડ અને જમ્મુ કાશ્મીર પ્રશાસને શરૂ કરી તડામાર તૈયારીઓ. એલજેપી રામવિલાસના પ્રમુખ ચિરાગ પાસવાનનો દાવો. લોકસભા ચૂંટણીમાં 6 તબક્કાની જેમ 7મા તબક્કામાં પણ એનડીએના પક્ષમાં થશે મતદાન. બિહારથી 40 પૈકી 40 બેઠક પર જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. નરેન્દ્ર મોદી 3જી વખત પ્રધાનમંત્રી પદની શપથ લેશે તેવી પણ કરી વાત. દેશના અર્થતંત્રના મોરચે સારા સમાચાર. ઉત્પાદન ક્ષેત્રે પ્રગતિના પગલે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ દર 7.8% રહ્યો. વાર્ષિક ધોરણે મેન્યુફેક્ચરિંગ ગ્રોથ 0.9%થી વધીને થયો 8.9%. ઉત્તર મધ્ય રેલવેના યમુના બ્રિજ અને આગ્રા ફોર્ટ સ્ટેશન વચ્ચે ડબલિંગ કાર્ય માટે નોન ઇન્ટરલોકિંગ કામગીરી. 14મી જૂનથી ઓખા ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત માર્ગથી ચાલશે. આ ટ્રેન આગ્રા ફોર્ટ અને ટુંડલા સ્ટેશન પર નહીં જાય.